પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે। સંખેશ્વરના મેઇન બજારમાં વાવાઝોડાથી સોલાર પેનલ તૂટી ગઈ છે। સોલાર ઉડીને બાજુના મકાનમાં પડતા ધાબાને નુકસાન થયું છે। મોટી ચંદુર ગામે વાવાઝોડાથી મકાનોના પતરા ઉડી ગયા છે, તો મકાનોના પતરા ઉડીને ઘરમાં પડતા જ ઘરને પણ નુકસાન થયું છે। સંખેશ્વર મુજપુર રોડ પર મોટા પ્રમાણમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ગણું નુકસાન। સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો 24 કલાકમાં 168 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જો કે આ વરસાદ અનેક આફતો લઈને આવ્યો છે। આ વરસાદને કારણે અનેક ગણું નુકસાન વેઠવાનો લોકોને પણ વારો આવ્યો છે। જે સોલાર પેનલો લગાવવામાં આવી હતી, વાત પાટણની કરીએ, એ પણ ઉડી ગઈ છે। તો સાથે જ રસ્તા ઉપર અનેક ઘણા વૃક્ષ જે ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન વ્યવહાર પણ કેટલાક રસ્તા ઉપર અટકી ગયો છે। તો બીજી બાજુ આ દ્રશ્યો મકાનોના, જ્યાં પતરા પણ ઉડી ગયા।